આપણે ભોજનમાં અનાજમાં ઘઉં છે, ચોખા છે, બાજરો છે, જુવાર છે, મકાઈ છે, રાગી છે, આ બધું પૌષ્ટિક ધાન્ય ખાતા હોય છે. એમાંનું એક બાજરો, અને બાજરામાંથી એક સરસ મજાની વાનગી બને બાજરાનો રોટલો. અન્ય પણ વાનગી બનતી હશે, પરંતુ ઘરે ઘરે અને ખાસ કાઠિયાવાડી લોકોમાં એના ઘરોમાં જોવા મળે છે બાજરાનો રોટલો. તો બાજરાનો રોટલો ખૂબ શરીર માટે હેલ્ધી છે, શરીરને નિરોગીતા આપે છે અને શરીરને પોષણ આપે છે, શરીરને હૃષ્ટપુષ્ટ અને મજબૂત બનાવે છે. પરંતુ અમુક લોકો એવા છે કે એની તાસીરને જો બાજરો અનુકૂળ ન આવે તો બાજરાનું સેવન કર્યા બાદ એમને ક્યાં તો એસિડિટીની સમસ્યા થઈ જતી હોય છે અને કાં તો કબજિયાતની સમસ્યા થઈ જતી હોય છે. અને એમ પણ બાજરો સુપાચ્ય ન થાય ને તો આ બે સમસ્યા શરીરમાં સર્જાઈ શકે છે. તો આજે અમુક એવી વસ્તુઓ વિશે વાત કરીશ કે એનું સેવન, બાજરાના રોટલાનું સેવન કર્યા બાદ તમે આ વસ્તુઓનું સેવન કરશો તો તમને એસિડિટીની સમસ્યામાંથી પણ મુક્તિ મળી જશે અને તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળી જશે અને બાજરાનો રોટલો સરળતાથી સુપાચ્ય થઈ જશે. તો સૌ પ્રથમ જણાવું, મુખવાસ તરીકે આપણે બાજરાનો રોટલો ખાધા બાદ આપણે વરિયાળી અને સાકરનો પ્રયોગ કરવાનો છે. આ બંનેને મિક્સ કરી દેવાનું છે અને મુખવાસ તરીકે તમે એનું સેવન કરશો તો તમને કબજિયાત અને એસિડિટીની બંનેની સમસ્યામાંથી મુક્તિ મળશે. હવે શા માટે? તો વરિયાળી છે ને એમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે, એટલે તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે અને આંતરડાને સક્રિય બનાવે છે. અને આંતરડામાં જમા થયેલો વિકૃત મળ, દૂષિત મળ, ગઠાઈ ગયેલો મળ, ચીકણો મળ, આ બધું આગળ ધકેલે છે અને મળદ્વાર દ્વારા બહાર કાઢવામાં તમારી સહાય કરે છે. અને જે વરિયાળી છે ને તે પાચન શક્તિને મજબૂત બનાવે છે, પાચન તંત્રને સુધારે છે અને પાચક રસોને સક્રિય કરવામાં પણ આપણી મદદ કરે છે. હવે સાકર વિશે વાત કરું તો દેશી ધાગા સાકર છે ને એ પિત્ત દોષને શાંત કરે છે, પિત્તનું શમન કરે છે. હવે જ્યારે સાકર અને વરિયાળી બંને મિક્સ થાય ત્યારે એસિડિટીની સમસ્યામાંથી પણ મુક્તિ મળે અને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. આ પ્રયોગ તમારે ભૂલ્યા વગર કરવો જોઈએ. બીજું કે તમને ક્યાંક ગળપણ ખાવાનું મન થયું છે અને તમારે બાજરાના રોટલાનું સેવન કર્યા બાદ એસિડિટી કે કબજિયાત નથી થવા દેવું તો તમે ગુલકંદને યાદ કરજો. કારણ કે ગુલકંદ શેમાંથી બને? તો કે ગુલાબની પાંદડી અને સાકરમાંથી બને. એ પણ પ્રાચીન પદ્ધતિએ જો બનાવેલું હોય, તડકા છાંયડાની પદ્ધતિએ, તો તમારા શરીરને ખૂબ પોષણ આપે છે. તો હવે ગુલકંદમાં ગુલાબની પાંદડી છે એ શું કરે કે એ તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. અને જે સાકરમાંથી બને છે તો સાકર સેમ પિત્ત દોષને શાંત કરે છે. એટલે તમે ગુલકંદનું સેવન કરશો તો પણ તમને કબજિયાત અને પિત્ત દોષ એટલે કે એસિડિટી બંનેની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે. હવે જ્યારે તમારા શરીરમાં કફ દોષ વધ્યો હોય ને ત્યારે તમારે ગુલકંદનો પ્રયોગ અવોઇડ કરવો જોઈએ, અન્યથા તમે લોકો ગુલકંદનો પ્રયોગ કરી શકો છો. હવે આપણે ત્રિદોષને સમજીએ, વાયુદોષ, પિત્ત દોષ અને કફ દોષ. એને આધારિત આપણે કોઈ પણ વસ્તુનું સેવન કરીએ તો આપણા શરીરને હંમેશા નિરોગીતા મળે છે. તો બાજરાના રોટલો અને વાયુદોષ, પિત્ત દોષ અને કફ દોષ, આ ત્રણેયનું આપણે અનુકૂળતા સાધી લઈએ ને તો આપણને ક્યારેય પણ કોઈ પણ દોષનું વધઘટ શરીરમાં સર્જાતું નથી. તો સામાન્ય લોકો માટે કે જનરલી બાજરાના રોટલાનું સેવન કઈ વસ્તુઓ સાથે તમે લોકો કરતા હોવ છો? તો જનરલી જોઈએ તો દૂધ સાથે, દહીં સાથે અને છાશ સાથે, આ ત્રણેય સાથે તમે એનું સેવન કરતા હોય છો. પરંતુ બાજરાના રોટલાને આપણે દહીં સાથે સેવન કરવું હોય તો આપણે થોડુંક સમજી લઈએ કે જો તમને પિત્ત દોષ હોય અને તમારે દહીંનું સેવન કરવું હોય તો દહીંમાં થોડીક સાકરનો ભૂકો મિક્સ કરીને એ દહીંનું સેવન બાજરાના રોટલા સાથે કરવું જોઈએ, એટલે તમારો પિત્ત દોષ શાંત રહે છે. આમ તો ખાટું દહીં અને બાજરો આ પિત્ત દોષમાં અવોઇડ કરવો જોઈએ, પરંતુ તમારે પિત્ત દોષને જન્મ નથી આપવો અને પિત્ત દોષને કંટ્રોલ રાખવો છે તો આ પ્રયોગ તમે લોકો કરી શકો છો કે બાજરાનો રોટલો, સાકરમાં મિશ્રિત દહીંનું સેવન, આ બંનેનું એકસાથે સેવન કરશો એટલે પિત્ત દોષ કંટ્રોલમાં રહે છે. હવે વાયુ પ્રકૃતિ જે લોકો ધરાવે છે એવા લોકોએ દહીંમાં ધાણા જીરું મિક્સ કરવું જોઈએ, જેનાથી એનો વાયુ દોષ કંટ્રોલમાં રહે છે. અને કફ દોષમાં આપણે વાત કરીએ તો કફ દોષમાં છે ને તમારે લોકોએ દહીંનું સેવન અવોઇડ કરવું જોઈએ, કારણ કે દહીં છે ને તે પચવામાં ભારે છે અને કફ કરતા છે, એટલે એમાં તમારે દહીંનું સેવન અવોઇડ કરવું જોઈએ. હવે આપણે છાશની વાત કરીએ તો જે લોકો વાયુ પ્રકૃતિ ધરાવે છે, ગેસની તાસીર ધરાવે છે, એવા લોકોએ છાશમાં સૂંઠ મિક્સ કરી દેવાની છે અથવા તો સંચળ મિક્સ કરી દેવાનું છે અને એની સાથે બાજરાના રોટલાનું સેવન કરશો એટલે તમારા શરીરનો વાયુ છે ને તે શાંત રહે છે.
હવે પિત્ત દોષવાળી વ્યક્તિઓ હોય એને ખાટી છાશ તો અવોઇડ કરવી જોઈએ. એમ પણ એને છાશ પીવાનું મન થાય તો એકદમ મોળી છાશ, એમાં થોડુંક પાણી નાખવાનું અને થોડીક એમાં સાકર નાખવાની, એનો ભૂકો નાખવાનો અને એ છાશનું સેવન કરશે તો પણ એનો પિત્ત દોષ છે તે વધશે નહીં અને પિત્ત દોષ કંટ્રોલમાં રહેશે. અને તમને લોકોને કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ હોય એને છાશમાં સૂંઠ મિક્સ કરી શકાય અથવા તો સેજ અમથો મરીનો ભૂકો મિક્સ કરી શકાય, એટલે તમારા કફના મુદ્દા છે એ પણ શાંત રહેશે. બાજરો છે ને તે થોડો ઉષ્ણ છે, કફ દોષને શાંત કરનારો છે, એટલે કફમાં બાજરો તો તમને ઉપયોગી જ છે. હવે આપણે વાત કરીએ છીએ દૂધની. તો જે લોકોને કફની સમસ્યા છે ને એવા લોકોએ હળદરવાળું દૂધ અને બાજરાના રોટલાનું સેવન કરવું જોઈએ, એટલે એનો કફ છે ને તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે. જે લોકોને અમ્લપિત્તની સમસ્યા છે એવા લોકોએ સાકરવાળા દૂધનો પ્રયોગ કરવાનો છે, એટલે એને અમ્લપિત્ત કંટ્રોલમાં રહે છે અને શાંત રહે છે. અને જે લોકો વાયુ પ્રકૃતિ ધરાવે છે એણે એકલું દૂધ, કાચું દૂધ અવોઇડ કરવું જોઈએ. એવા લોકોએ ઉકાળેલું દૂધ અને ગાયનું દૂધનું સેવન કરવું જોઈએ અને એમાં ચપટી 2 ચપટી સૂંઠનો પ્રયોગ કરવો જોઈએ અથવા તો એલચીવાળું દૂધનું સેવન કરવું જોઈએ. એનાથી તમને શું થશે, તમારો વાયુ દોષ છે તે કંટ્રોલમાં રહે છે. બસ એટલું ધ્યાન રાખો એટલે તમારા ત્રિદોષ પણ કંટ્રોલમાં રહે છે, બાજરાનો રોટલો સરળતાથી પચી જાય છે અને જે લોકોની તાસીને અનુકૂળ નથી આવતો એવા લોકોને કબજિયાત અને અમ્લપિત્તના રોગોમાંથી મુક્તિ મળે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.